સ્વામી આજે જગદંબા અને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આપણા રાજની અંદર રમે છે મારા નાથ. લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરીઓ આપણા રાજની અંદર રમે છે સ્વામી. છતાંય આપણે વાંજા કેવી રીતે કહેવાય તે મને સમજાતું નથી સ્વામી. અરે સતી, આપ કહી રહ્યા છો કે લાસા, લક્ષ્મી ને સગુણા આપણા આંગણાની અંદર ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી છે. સતી રાણી, એ તો હું પણ જાણું છું કે લાસા, લક્ષ્મી ની સગુણા જગદંબા ને જ્યોત દેવી આપણા આંગણાની અંદર ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી છે. સતી રાણી, આપ નથી જાણતા કે દીકરી તો પારકા ઘરની હશે. સતી, દીકરીને આજ પરણાવશું તો કાલ પોતપોતાના સાસરે ચાલી જશે. પાછળથી જો બાડો, બોબડો, લુલો કે લગડો એક પણ પુત્ર હોત ને સતી તો આ રાજગાદી સંભાળત. નકર એક દિવસ આ રાજને મણમણના તાળા લાગે સતી. માટે હજી તમને વિનવું છું સતી કે મને વન જવાની તમે રજા આપો તો કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર વનની અંદર તપ ધરું સતી અને પુત્રનું વરદાન મેળવી રાજમાં પરત આવું સતી. સ્વામી વિચાર તો કરો. એક બાજુ વાંજા મેળાનો ભાર છે અને તમે કાશી વિશ્વનાથના શરણે જવાની વાત કરો છો મારા નાથ. હા સતી રાણી. સ્વામી આપ તો પુરુષ કહેવાઓ, પથ્થર દિલ હોય તમારામાં, ઝેરના ઘૂંટડા પણ ગળે ઉતારીને જિંદગી જીવી વાળશો સ્વામી. પરંતુ હું જબડાથી આ વાંજા મેળા સહન નહીં થાય મારા નાથ. માટે હું તમને કાશી વિશ્વનાથના શરણે તો કદાપી નહીં જવા દઉં સ્વામી, કદાપી નહીં જવા દઉં. નહીં નહીં સતી રાણી, આજ આવી હાથ છોડી દઉં. અરે સતી, વન જવાની મને રજા આપી દો તો પુત્રનું વરદાન મેળવી હું રાજની અંદર પરત આવું સતી. સ્વામી જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ એક વાત ન ભૂલી જતા કે બેન લાસા, લક્ષ્મી અને સગુણા એમાંની મોટી દીકરી આપણી સગુણા હવે ઉંમર લાયક થઈ ચૂક્યા છે સ્વામી. માટે તેના ઘડિયા લગ્ન લેતા જાઓ, આંગણે રૂડા મંડપ રોપાવો, આસો પાલવના તોરણ બંધાવો, એના હાથે મહેંદી મુકાવો, અંગે પીઠી છોડાવો, શરણાયુને ઢોલ વગડાવો, પછી રાજી ખુશીથી વન સીધાવજો સ્વામી, રાજી ખુશીથી વન સીધાવજો. અરે સતી, આપ કહી રહ્યા છો કે દીકરી સગુણાના વ્યભિચાર કરી દઉં ત્યાર પછી જ મને વન જવાની રજા આપશો સતી. હા સ્વામી. તો સતી, એક જમણા હાથનું મને વચન આપો કે દીકરી સગુણાને હું વ્યભિચાર કરી દઉં એટલે આંખની અંદર એક પણ આંસુ લાવ્યા વગર મને હસતા મુખે તમે રજા આપશો સતી. હસતા મુખે રજા આપશો. હા સ્વામી, દીકરી સગુણાનો વિશાળ કરી દો પછી રાજી ખુશીથી હું તમને વન જવાની રજા આપો સ્વામી. આ મારું તમને વસન છે. વીરા પ્રધાન, જી મહારાજ. રાજમાંથી ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. આજ પર ધન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજો ને દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવજો રે. આજ પર ધન બોલાવે પંડિત જાવી યારનો. હે આવ્યો એમને રાજને દરબાર જો પર ધન બોલાવે પૂદેવ આવી યારનો. અરે વાલા પ્રધાનજી, અત્યારે રજવાડાની અંદર બોલાવાના બોરુડા ભૂદેવના કારણ મહારાજા બોલાવે. જય માતાજી મહારાજ. જય માતાજી ગોરદેવ. અરે અત્યારે આજ આવા પુરાણા પંડિતને રજમેલની અંદર બોલાવવાના કારણ મહારાજ. હા ગોરદેવ, પહેલા તો આ ગોરદેવના
રાજ તમને કોટી કોટી પ્રણામ છે. આયુષ્યમાન ભવ રાજવી. અરે ગુરુદેવ, આજ નથી તમારો કોઈ વાક કે નથી તમારો કોઈ ગુનો. અત્યારે બોલાવવાનું એટલું જ કારણ કે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના વલાયક થઈ ગયા છે, માટે તમારે એમના શ્રીફળ લઈ જવાનું છે ગુરુદેવ. સત્ય વાત છે રાજવી, પણ કયા રજવાડાની અંદર જવું ક્યાં ન જવું એની કોઈ જાણ ખરી મહારાજ? હા ગુરુદેવ, એ પણ તમને કહું છું કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ ન જતા ગુરુદેવ. અરે મહારાજ, દેશ દેશાવર જવાની આપ આ કહો છો ને, પિંગલગઢ ભણી ડગલા નહીં ભરવાના કારણ? હા ગુરુદેવ, પિંગલગઢ ના જવાનું એટલું જ કારણ કે પિંગલગઢના રાજા પટિહાર તેમની સાથે મારે 20 વર્ષના વેર ચાલે છે અને 14 વર્ષના આબાલા છે, માટે આ રસ્તો તમે કદાપી ન લેતા ગુરુદેવ. મહારાજ, સત્ય વાત છે આપની, પણ મહારાજ એક વચન આપો કે હું કોઈ પણ રજવાડાની અંદર બેન બાર સગુણાના લીલુડા શ્રીફળ ઝીલાવીને આવું ને તમારે પણ માન્ય રાખવું જોશે મહારાજ. હા ગુરુદેવ, તમે મારી દીકરી સગુણાના જે પણ રાજ્યમાં શ્રીફળ ઝીલાવીને આવશો એ મને મંજૂર રહેશે ગુરુદેવ. ભલે રાજા. લો ગુરુદેવ, આ મારી દીકરી સગુણાના શ્રીફળ છે. ભલે મહારાજ. દેશ રે એ જો યારે યજમન રાજ પરદેશ જોયા જાઓ, દેશ રે એ જો યારે યજમન રાજ પરદેશ ને જોયા રે, આવો એ તો રે નો જોયો હરખે ઉમગે ગોરદેવ આલિયા રે. आज भवानी मातार बावड़ी रे सूरत बड़े नमन करे नमन करू वारो वार नमन करू वारो वार आज हुक्ता सूरत बड़े नमन करे मदर बड़ी बावड़ी रे बड़ा लागू तने पाई माता लागू तने पाई हज धरती मदर बड़ी बावड़ी रे हज बड़े रे तारे ने लबर पैरा हज जीवन कलारे में होय रे कटारा दबार पैरा हज कोई मगन हूं तो राजवी रे ये होय मारू नाम ये होय मारू ये
હોય મારું નામ આજ કટો પીગલ હું રાજ રે આજ પતાનું નડી સે પસુડી રજડાય હું રાજ ને દરબાર સુન પીગલ ન રાજ આજ પતાનું નડી સે પસુડી રજડાય આજ રાજા ના બોલાય પતાના આવે રે રાજા રે બોલાવા બદના વગરે ये कहले दे कथा दिएंगे दे का बोले ये अपना करने नहीं कर पा रहा हाथ में करने नहीं कर पा रहा हाथ में करने नहीं कर पा रहा अपना करने नहीं कर पा रहा ये कथा दिएंगे दे का बोले ये जरा जाने बोला बाबा बना आविया रे जय महाराज ने दरबार जय महाराज ने दरबार जय महाराज ने दरबार जय महाराज ने दरबार राजा ने बोला बाबा या जबरदस्त अभिनय बने ये नमन करे वारम हर नमन करे वारम हर नमन करे वारम हर नमन करे वारम प्रधान आवीने मारा बापूने प्रधान हरे प्रधान जी पहले तो मैंने आ जाओ શું બાપુજી અત્યારે મારા બેંગલ ગઢની પ્રજા સુખ જાતા દુખી હા બાપુ તમારા જેવા રાજા અહીંયા રાજ કરતા હોય બાપુ મારો જેવા પ્રધાન ચોકી ફેરો કરતો હોય બાપુ આપણી પ્રજા રમેશને માટે સુખી જ હોય મોટા પ્રધાનજી મારી નગરીની અંદર હંમેશા એમ જ ચાલુ જોઈએ લે મેં તો કીધું તમારી નગરીની અંદર કોઈ હોયું ગયું પ્રધાનજી આ તમારા બાપુનો હુકમ છે તો મોટા પ્રધાનજી બાપુજી આજે મારી નગરીની અંદર કોણ મરી ગયું પ્રધાનજી આજે મારી નગરીની અંદર અંદર શું આજ મારી નગરીની અંદર કોઈ લોકો કકળાટ કરે છે હું વાત કરો બાપુ તો નક્કી કોક દુશ્મનનો ઘરનો માણસ મારા નગરની અંદર મહેમાન ગતિ કરતો લાગે છે તો આજે મારા રાજના એવા ચોકની ફેરા કરો કે રાજનું માણસ રાજમાં હોવું જોઈએ અને બહારનું માણસ ભીમ બાપા વાળી કપા વીણું જો એ બાપુ માટે બધાજી બહાર હોવું જોઈએ આ તમારા બાપુનો હુકમ છે તો માટે બધાજી શું આપણને ખબર પડી ગઈ મેં ક્યાં કીધું તમે કઈ કાંઈ વાંધો નહીં તમે તમારા બાપુ હયામાં બરફની પાંચ મૂકીને બેસી જાવ સિંહાસન ઉપર તો અત્યારે હું નિદ્રાના અધીન છું તો મારી રજા સિવાય રાજમાં કોઈ પ્રવેશ ન કરવો જોઈએ કોઈ નો ફરે આ તમારા બાપુનો હુકમ છે શું બાપુ હું આટલા વર્ષથી તમારી ભેગો નોકરી કર્યો તમને મારી પર ભરોસો નથી પ્રધાનજી હા તમારા બાપુનો હા अजब यहाँ जगत से ऊंडाए ना पाया बधु जानवा छता मिलाती माया
પ્રધાનજી હું અત્યારે નિદ્રાધીન છું તો માટે મારી રજા સિવાય કોઈ નો આવે બાપુ. પેલા પેલા યુગમાં રાણી તું હતી પોપટી ને પ્રધાનજી હું અત્યારે નિદ્રાધીન છું તો મારા નગરની અંદર દેખાડો થવો જોઈએ. પણ બાપુ હું તો કીધું એક પર ખૂણામાં થઈ લપટાઈને સુઈ જાઓ. આ તમારા બાપુનો કામ છે. કેમ બાપુ ગુંદી ગાંઠિયા જાજા થઈ ગયા? પ્રધાનજી બાપુને લાડવા ખવડાવો, બાપુને પ્રધાનજી